ચોરીની ઘટના સામે આવી છે। અમદાવાદના નારણપુરામાં જ્વેલર્સમાં ચોરી થઈ છે। ટેલિફોન એક્સચેન્જ પાસેની જ્વેલર્સ દુકાનમાં ચોરીની ઘટના બની છે। ગ્રાહકના સ્વાંગમાં આવેલા શખ્સે ચોરી કરી છે। અન્ય ગ્રાહકે રિપેર કરવા માટે આવેલા સોનાનું કડું લઈ ફરાર થઈ ગયા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતીક જોડાઈ ગયા છે। જી પ્રતીક, વધુ એક ઘટના બની છે જ્વેલર્સમાં ચોરી। જીના, જ્યારથી સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે ત્યારથી જ જ્વેલર્સની દુકાનોમાં ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં નિકોલ વિસ્તાર બાદ હવે નારણપુરા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે કે જ્યાં આગળ એક ગ્રાહકના સ્વાંગમાં એક યુવક આવ્યો હતો અને તેણે પોતાના જે સોનું ખરીદવા માટે દુકાનદાર સાથે વાતચીત કરી હતી। ત્યારબાદ દુકાનદાર જ્યારે બેધ્યાન થયો ત્યારે તેને દુકાનમાંથી એક કડું જે સોનાનું પડ્યું હતું તે ચોરીને ત્યાંથી ફરાર થઈ ગયો છે। મહત્વનું છે કે આ જે આરોપી છે તેના દ્વારા અગાઉ આ દુકાનમાં રેકી કરવામાં આવી હતી ચોરી કરવા માટે। જ્યારે તેને મોકો મળ્યો ત્યારે તેણે એક સોનાનું બિલકુલ પ્રતીક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।